અને ગૌ માતાનો સમર્પિત ભાવથી ભક્તિ કરવા માટે એકત્રિત થયેલો ગૌસેવા ગતિવિધિ પરિવાર છે. આ એક અતિ પવિત્ર ભાવથી સમાજમાં કાર્ય કરનારો વર્ગ છે અને આ વર્ગ માત્ર સમાજ સુધારક નથી, પરંતુ એક સેવક છે. એ સેવક રાષ્ટ્રના છે, ગૌ માતાના છે અને સનાતન ધર્મ સંસ્કૃતિની ધરોહરના છે. કારણ કે માત્ર આમાં કોઈક સમાજને પરિવર્તિત કરવો એ શ્રેષ્ઠ વાત છે, પરંતુ એ સમાજને ધ્યેયનિષ્ઠ બનાવો, ભાવપૂર્ણ બનાવો અને રાષ્ટ્રભક્તિની અંદર સહયોગ આપી અને શ્રેષ્ઠ માનવ્ય નિર્માણ કરવું એનો હેતુ છે. તો સર્વપ્રથમ આપણે જોઈએ કે ગૌ માતાની ઉત્પત્તિની કથા. તો કે આજે માર્ગશીર્ષ માસ છે અને આપણે સર્વપ્રથમ બધા એકત્રિત થઈ અને અગ્નિહોત્ર યજ્ઞ કર્યું. ભગવાન ગીતાજીમાં કહે છે, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણપાન સમાયુક્તમ પચામ્યન્નમ ચતુર્વિધમ. એક અગ્નિ જે છે એ અન્નને પોષિત કરે છે અને માનવ જીવનને પણ પોષિત કરે છે. તેવી રીતે માનવ દેહની અંદર રહેલા ભગવાન વૈશ્વાનર નામના અગ્નિ સ્વરૂપે માનવના જીવનને આયુષ્ય અને આરોગ્ય પ્રદાન કરે છે. તો અગ્નિહોત્ર યજ્ઞ દ્વારા પ્રત્યક્ષ અગ્નિની ઉપાસના કરનારો આ વર્ગ છે. બીજું કહ્યું ભગવાને કે માસાના માર્ગ શીર્ષોહમ, તો કે માક્ષર માસના પ્રારંભની અંદર જ આ પરિવાર નર્મદાના તટે એકત્રિત થાય. તો કેટલો અતિ પાવન આ રૂડો દિવસ છે. આપણે એટલા બધા બળભાગી છે, આપણે એટલા બધા સદભાગી છે કે ભગવાનના પવિત્ર માસમાં અને તેમાં પણ ભગવાનને જે પ્રિય છે તે ગૌ માતાના સમીપ રહેનારા ઠાકુરજી એટલે કે નંદ બાબાના નંદન એવા ભગવાન કૃષ્ણ કે જેમને અતિ પ્રિય છે. આ જગતમાં સૌથી પ્રિય કોઈ કાર્ય હોય તો ભગવાનને ગૌ ભક્તિ છે અને ગૌ ભક્તિના આપણે બધા સેવકો છે, ગૌ ભક્તિ કરનારા સેવકો છે. તો આ માસ અતિ પાવન છે. આ અતિ પાવન માસમાં ગૌ માતાની ઉત્પત્તિના સંદર્ભે આપણે શાસ્ત્રોમાં વર્ણન જેમ જોઈએ છે તેમ કે સમુદ્ર મંથન થયું અને દેવ અને દાનવો દ્વારા વાસુકી સર્પને લઈ પર્વતને રાખી ભગવાને કુર્મ અવતારે સમુદ્રની અંદર બિરાજી થયા અને એ સમુદ્ર મંથનમાંથી જે ગૌ માતાની ઉત્પત્તિ થઈ એ ગૌ માતા 5 પ્રકારની ગૌ માતાઓની ઉત્પત્તિ થઈ. એમ કહેવાય છે કે જગતના અને માનવ્યના કલ્યાણ અર્થે ભગવાને શિવે સૌ પ્રથમ સમુદ્ર મંથનમાંથી જે વિષ નીકળ્યું એ વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું અને તેથી ભગવાન શિવ કહેવાયા નીલકંઠ. ત્યારબાદ આપણને સર્વને જ્ઞાત જ છે કે જે 14 રત્નો નીકળ્યા. ઉચ્ચેશ્રવા નામનો ઘોડો, ઐરાવત નામનો હાથી, પારિજાત જે સન્મુખ તમે જોઈ રહ્યા છો એ પારિજાત નામનું વૃક્ષ જે છે એ પણ 14 રત્નોમાંનું આવે છે. તો એ બધા દેવોને અર્પિત કર્યા, પરંતુ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગૌ માતા જે 5 પ્રગટ થયા એની સાથે સાથે ભગવાને જગતના કલ્યાણ અર્થે જગતને આપ્યા છે તે 2 રત્નો છે અને એ રત્ન છે સર્વપ્રથમ શંખ કે જે ભગવાને પોતાની પાસે રાખ્યો છે, જેના મંત્ર એમ પણ છે કે પાંચજન્યાય વિદ્મહે પાવમાનાય ધીમહિ તન્નો શંખ પ્રચોદયાત. ભગવાન કૃષ્ણના હસ્તકમલમાં જે બિરાજિત છે તે પાંચજન્ય નામનો શંખ છે અને તેની સાથે ગૌ માતા. તો કે આ 14 રત્નોમાંથી જે ગૌ માતા આપી એ ભગવાને જગતના કલ્યાણ, જગતના ઉદ્ધાર અર્થે આપી. એમ કહેવાય છે કે નવા વર્ષો હમણાં જ હાલમાં થોડા દિવસો પહેલાં ગયા છે, આપણે નવા વર્ષની ઉજવણી પણ કરી છે. તો કે સૌ પ્રથમ આપણે દીપાવલી ઉત્સવ સાંજે કરીએ છીએ અને દીપાવલી ઉત્સવ પહેલાં સવારે પ્રાતકાળે ગૌ માતાની ઉત્પત્તિ પણ છે. એટલે કાર્તિક માસ અમાવસ્યાને દિવસે માતાજીનું પ્રાગટ્ય થયું. તો કે શ્રીમદ ભાગવત અને બ્રહ્મવૈવર્તક પુરાણ
માં પણ સુરભી મંત્રની ઉત્પત્તિની કથાનું વર્ણન છે. તો કે સુરભી દેવી અને તેની સાથે સાથે આગળ જોઈએ કે ભાઈ સમુદ્ર મંથનમાંથી ગૌમાતાની ઉત્પન્ન થઈ, પરંતુ તેમને સર્વપ્રથમ 5 ગાયોમાંની મુખ્ય જે ગાય છે તેને મધ્યમાં નંદા નામની ગાય છે. અને એટલા માટે કહે છે કે તાસા મધ્યે તુયા આનંદા તસ્મે ધેનવે નમો નમઃ. તો કે शास्त्र कहे छे कि गाओं में अग्रता संतो, गाओं में संत पृष्ठता, गाओं में हृदय संतु, गवा मध्य वसाम्य हम. पंच गाओ समुत्पन्ना मध्य माने तथा दधो ताशा मध्य तु यानंदा तस्मे धैनवे नमो नमः. तो કે નંદાનું સ્મરણ કરવાથી બીજી 4 ગાયો છે તેમનું પણ સ્મરણ અને પૂજન અને વંદન થઈ જાય છે. કહેવાય છે કે આ 5 પ્રથમ અને પ્રધાન નંદા ગાય છે અને તેમાં પણ ક્ષીરોદતોયમ સંભૂતા એટલે કે ક્ષીર સાગરના મંથનથી જે પ્રગટ થઈ છે અને તે અમૃત પ્રાપ્તિ માટે જ્યારે દેવ અને દાનવો એનો ઉદ્યોગ કરવા લાગ્યા ત્યારે તેની નિર્મિતિ થઈ છે. આ સંપૂર્ણ સૃષ્ટિનું પાલનહાર કરતા ગૌમાતા છે અને આ નામ ઘણા પવિત્ર છે અને ઘણા સુખ દેનારા છે. તેથી કહેવાય છે કે 5 ગાયોના નામ કયા કયા છે? તો કે જે ઉત્પન્ન થઈ ગૌ માતાઓ, તો કે નંદા, સુભદ્રા, સુરભી, સુશીલા, બહુલાભિ એતાન લોકાન લોકોપકારાય દેવાનામ તર્પણાયુતમ. નંદા, સુભદ્રા, સુરભી, સુશીલા અને બહુલા આ 5 ગૌમાતા સૃષ્ટિ ઉપર ઉપકાર કરવાના હેતુથી, સૃષ્ટિનું સંચાલન કરવાના હેતુથી, સૃષ્ટિનું પાલનહાર તરીકે દેવતા, ઋષિ અને પિતૃઓને અર્થે ઈશ્વરે તેમને પ્રદાન કરી. તો કે કહેવાય છે કે એની પાછળનો મુખ્ય હેતુ એ છે કે સર્વત્ર જોઈએ છે કે આપણને સુખની અને શાંતિની અનુભૂતિ થાય માટે મનુષ્યના જીવનનો ઉદ્યોગ થતો રહે છે. તો કે 5નું દાન 5 ઋષિને કરવામાં આવ્યું. એમ જોવાય છે કે એ પરંપરાઓ ક્યાંથી થઈ, એ ઉત્પત્તિની કથા. તો કે 5 ગાયો જે ઉત્પન્ન થઈ અને 5 ગાયો 5 ઋષિઓને પ્રદાન કરવામાં આવી. તો કે એ 5 ઋષિ કયા છે? તો કે જમદગ્નિ, ભરદ્વાજ, વશિષ્ઠાતિ, ગૌતમા, જગહુ કામદા, પંચ ગાવો સ્ત્વયી તથા. તો કે નંદા નામની ગાય ઋષિ જમદગ્નિને અર્પણ કરવામાં આવી. એવું કહેવાય છે કે કાર્તવીર્ય નામના જે રાજા થયા તે હૈહય વંશની અંદર થયા અને એ નંદા તો કે જ્યારે પોતાનું સૈન્ય લઈને ઋષિના આશ્રમમાં તે પ્રવેશે છે ત્યારે જમદગ્નિ ઋષિ ધ્યાનમાં હતા અને રાજાને પોતાનું સૈન્ય આવતું જોઈ એનો આદર સત્કાર કરી અને તીર્થાટનમાં સ્નાન ઇત્યાદિની આજ્ઞા આપીને કહ્યું કે તમે સ્નાન ઇત્યાદિ કરી આવો તો તમારી બધી જ ભોજન ઇત્યાદિ સ્વાગતની તૈયારી હું. ક્ષણમાત્રમાં એ જે કાર્તવીર્યનું સૈન્ય છે એ તીર્થમાં સ્નાન કરીને આવે છે ત્યાં તો જુએ છે કે અતિ ઉત્તમ અનેક પ્રકારના વ્યંજનોથી વ્યાપ્ત તેમની ભોજનશાળા તૈયાર હતી. એમની સ્વાગત માટેની ઘણી બધી તૈયારીઓ થઈ ગઈ હતી. કાર્તવીર્ય નામના રાજાને એમ થયું કે આ જમદગ્નિ ઋષિના આશ્રમમાં કંઈક એટલું મોટી વ્યવસ્થાઓ દેખાતી નથી, પરંતુ ક્ષણમાત્રની અંદર આ સારામાં સારું આટલી બધી વ્યવસ્થા કેવી રીતે નિર્માણ કરી હશે એને કુતૂહલ થયું. અને જ્યારે જિજ્ઞાસામાં જોયું, પૂછ્યું, અનુભવ્યું ત્યારે એમને થયું કે આ નંદા નામની ગાય જમદગ્નિને આપી છે એના જ પ્રભાવથી એણે કામધેનું સ્વરૂપ છે, એટલે જે કામના કરો એને પૂર્ણ કરનારી છે. અને પછી આપણે જોઈએ છીએ કે એ જમદગ્નિ ઋષિ પરશુરામજીના પિતાજી હતા અને તેનાથી પછી અનેક પ્રકારના યુદ્ધ થયા અને પરશુરામે નિક્ષત્રિય ભૂમિ કરી 21 વખત. તો આ નામની ગાય જે છે એ જમદગ્નિ ઋષિને આપી છે.
બીજી પવિત્ર એવી કામધેનુ સ્વરૂપ ગાય કે સુભદ્રાજી ગાય મહર્ષિ ભરદ્વાજજીને અર્પણ કરી કે જેથી ભરત સહિત અવધવાસીઓનું તેમણે સ્વાગત કરેલું. રામાયણ કાળમાં ઘણી બધી એવી પરિસ્થિતિ, ઘણા બધા એવા ભાવ પ્રસંગ છે કે જે હજુ સુધી આપણા સ્મરણમાં નથી. પરંતુ એવું કહેવાય છે કે ભરદ્વાજજી જે છે મહર્ષિ, એમણે સુભદ્રાજીના ગાયના પ્રભાવથી ભરત સહિત અવધવાસીઓનું સ્વાગત કર્યું હતું, એમની આસ્થા પ્રાર્થના કરી હતી અને બધાની મનોકામના પૂર્ણ કરી એમને સંતુષ્ટ કર્યા હતા. અને બીજું એક વિશિષ્ટ મહાત્મ્ય એ પણ છે કે જ્યારે રામજી વિજય થઈ દેવપ્રયાગ આવ્યા, તો એ દેવપ્રયાગ સાથે ભરતજી રામ સહિત તેમના પરિકરનો સ્વાગત આતિથ્ય સુભદ્રજીના પ્રભાવથી તે મહર્ષિ ભરદ્વાજજીએ કર્યું. આ એટલો બધો પ્રભાવ છે. ઋષિઓ ગૌ સંસ્કૃતિને શ્રેષ્ઠ માનતા હતા. એમનું જીવન ગૌ સંસ્કૃતિને સમર્પિત હતું અને તેથી જ આ જગતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાહિત્ય હોય, જ્ઞાન હોય, ધન હોય કે ધ્યેય હોય, એ આ ભારત શ્રેષ્ઠ રાષ્ટ્રને ઋષિઓ એ આપ્યું છે અને તે માત્ર ને માત્ર ગૌ માતાના પ્રભાવ. પછી કહે છે કે મહર્ષિ વશિષ્ઠજીને જે ગાય અર્પણ કરી છે તેનું નામ છે સુરભી, જેનું વાછરડું નંદની વશિષ્ઠને એમના પ્રતાપથી રાજર્ષિ વિશ્વામિત્રીજી સાથે સંપૂર્ણ સેના સહિત સ્વાગત કર્યું અને તે જ તેમના આગળ જતા કલહનું કારણ બન્યું. પરંતુ સુરભી જે છે એ વશિષ્ઠજીને આપી હતી. આપણે જોઈએ છીએ કે ગૌકથાના માધ્યમથી ઘણી બધી શ્રેષ્ઠ વાતો, ગૌ માતાનું જે પુરાણોમાં વર્ણન છે તેનું સંકલન કરી અને આપણો ગૌ સેવા ગતિવિધિ વિભાગ છે તે આપણને માખણ પીરસે છે. આપણે એટલો પુરુષાર્થ કરવાનો હોતો જ નથી. તો આપણા મનને તનને શાંતિ મળે, શ્રેષ્ઠ વિચાર મળે માટે ગૌ વિજ્ઞાન પરીક્ષામાં આપણે જોયું કે ભાઈ રામજી આવ્યા તો રામજી કોઈકના પુણ્યના પ્રભાવે આવ્યા હશે, કોઈ કુળનું એવું અહોભાગ્ય હશે ત્યારે આવ્યા હશે. તો કહેવાય છે કે રામજીની 5મી પેઢી એટલે કે દિલીપ રાજા, અજ, રઘુ, દશરથ અને પછી રામજી આવ્યા છે. તો કે દિલીપ રાજા એમને સંતાન ન હતું અને એમને ગુરુજીને પૂછ્યું તો કહ્યું કે આ ગૌ માતાની તમારે સેવા કરવાની અને સેવા અતિ પવિત્ર ભાવથી કરવાની. કેવી રીતે કરવી? તો કે રાત્રે ગૌ માતા શયનમાં જાય ત્યાર પછી શયન કરવાનું. ગૌ માતા પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે ત્યાર પહેલાં ઉઠી જવાનું. પોતે જલ ગ્રહણ કરતાં પહેલાં ગૌ માતાને જલ ગ્રહણ કરાવવું, એમની સેવા કરી અને નિત્ય પૂજન કરવું. એ ગૌમય જ્યારે તેમનું સમર્પિત ભાવથી ભક્તિ કરતા હતા ત્યારે એવું કહેવાય છે કે એક હિંસક પશુ આવીને ગૌ માતાની હિંસા કરવા આવે, પરંતુ રાજા પ્રથમ એ હિંસક પશુ જોડે યુદ્ધ કરી અને કહે છે કે મારા પ્રાણને તમે હરી લો, ત્યારબાદ જ હું ગૌની ઉપર તમારે પ્રહાર કરવા દઈશ, નહીંતર તો હું જ્યાં સુધી રહે છું ત્યાં સુધી ગૌ માતાનું હું રક્ષણ કરવા સમર્થ છું. અને એ જ પ્રભાવે ધર્મરાજ પ્રસન્ન થયા અને તેમને વરદાન આપ્યું કે તમને સંતાન થાય. અને પછી જોઈએ છીએ આપણે કે ક્રમશઃ દિલીપ, અજ, રઘુ, દશરથ અને રામજી આવ્યા. તો કે ગૌ માતાનું એટલું બધું મહાત્મ્ય છે કે સંતાનની પણ પ્રાપ્તિ થાય છે. તો કે એ વશિષ્ઠની કૃપાથી કહેવાય છે કે મહર્ષિ ગૌતમજીને બહુલા નામની ગાય, જે 5મી ગાય છે, એ અર્પણ કરી. આ 5 ગાયના વંશ પવિત્ર સૃષ્ટિ પર વ્યાપ્ત છે અને ભારત વર્ષની અંદર વેદલક્ષણા ગૌવંશની બધી જ ગાય કામધેનું સ્વરૂપ છે. માત્ર તેનો વંશ જે છે આ 5 ગાયોથી નિર્મિત છે. તેથી કહેવાય છે કે માતર સર્વભૂતાનામ ગાવ સર્વ સુખપ્રદાહ. આ એક જ મંત્રમાં મનુષ્યની આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક ત્રિવિધ તાપોનું શમન કરી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પૂર્તિ કરી આપે છે. સર્વ સુખપ્રદા એટલે તમે ભગવાન પાસે માંગો તો સામાન્ય લોકો વ્યવહારની અંદર આજના 21મી સદીના કાળા માથાના માનવ ભગવાન પાસે શરણાગત થઈ વંદના કરી શું માંગે કે ભગવાન મને ધન મળે, મને પરિવારનું સુખ મળે અને મારા મનમાં જેવી ઈચ્છા થાય તેવી ઈચ્છા અનુસાર મને કામનાઓ પૂર્ણ થાય. પરંતુ અહીં તો ઋષિઓએ લખ્યું કે ગાવઃ સર્વ સુખપ્રદાહ, તો કે સર્વ સુખ એટલે તમે વર્તમાનમાં જે ઈચ્છા રાખો છો તે અને ભવિષ્યમાં જે
ઈચ્છા કરવાના છો એને પણ પૂર્ણ કરનારી ગૌમાતા છે. એક મહાન સંત થયા અયોધ્યાજીના ગોપાળાનંદજી મહારાજ, અને કહેવાય છે કે પ્રત્યેક એવું એમ કહેવું હતું કે પ્રત્યેક તુલસી એ કલ્પવૃક્ષ છે. આપણને ખબર હશે કે કલ્પવૃક્ષ પાસે જાઓ, સાધના કરો અને મનમાં તમે જે જે ઈચ્છા કરો, બોલો નહીં પણ ઈચ્છા કરો ને, એ ઈચ્છાને પરિપૂર્ણ કરનારું હોય છે. એ મહાત્મા એમ કહેતા કે તુલસી એ માં છે અને તુલસી કલ્પવૃક્ષ છે. અને આપણે તો અનુભવ પણ કર્યા છે કે તમને ક્યારેક તમારું મન ઉદ્વિગ્ન થઈ જાય, તમારું મન ચંચળ થઈ જાય, તમારું મન હતોત્સાહથી ભરાઈ જાય, ત્યારે માં તુલસી પાસે જાઓ, તુલસીને સ્પર્શ કરો અને માને પોતાનું દુઃખ કહી દો. તમે જોશો કે 24 કલાકની અંદર તુલસી માતા ધીરે 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 મૃદુ થઈ જશે. તેના ઘણા ઘણા પાન જે છે, એ પત્ર જે છે એ સુકાવા લાગશે. એવું કહેવાય છે કે તુલસી કલ્પવૃક્ષ છે, અને જે મનુષ્ય મા પાસે જઈ અને પોતાનું નિવેદન કરે છે આર્ત હૃદય, તો મા એના દુઃખ ભરી લે છે અને એનું અસર એ દેહ ઉપર દેખાય છે, પરંતુ માનવને એ દુઃખમાંથી મુક્ત કરી દે. તો કે કલ્પવૃક્ષ છે એટલે કે જે જોઈએ તે મળે, પણ કલ્પવૃક્ષ પાસે મોક્ષ માંગશો તો મોક્ષ મળતો નથી. કલ્પવૃક્ષ મોક્ષ ના આપી શકે. તો કહેવાય છે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય માંગશો તો ત્યાં મળશે નહીં. તમને સુખ બધું મળશે, સાંસારિક જે કંઈ પણ વાતો છે, ભૌતિક સુખો છે, એની પ્રાપ્તિ તમને કલ્પવૃક્ષ કરાવશે, પરંતુ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, એ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જે છે એ માત્ર ને માં ગૌમાતા પ્રદાન કરે છે. પણ આ બધું જ પ્રાપ્ત ગૌમાતાની સેવાથી થાય છે. તેથી વધુ ભગવાન સુધી પણ તે પહોંચાડી દે છે. એટલે કે ભગવાનની, ઈશ્વરની પ્રાપ્તિ પણ એ ગૌમાતાની સેવાથી મનુષ્યને પ્રત્યક્ષ ભગવાન જોડેનો સંબંધ એ ગૌમાતા બાંધી આપે. તો કે આવા શ્રેષ્ઠ છે. તો કે આ ઉત્પત્તિની કથા સંદર્ભે જે પણ ગૌવંશ છે એ બધા કામધેનુ સમાન છે. આપણે કોઈ પણ પ્રાંતમાં રહેતા હોઈએ, આપણે કોઈ પણ ગ્રામમાં રહેતા હોઈએ, આપણે કોઈ પણ શહેરમાં રહેતા હોઈએ, એ 5 જે પવિત્ર ગાયો છે કામધેનુ, તેના વંશના નંદી, તેના વંશની ધેનુ ગૌ માતાને શ્રેષ્ઠ માની અને તેનું સમર્પિત ભાવથી પાલન કરીએ. આગળ આપણે વિચારીએ કે સાંપ્રત સમયની અંદર આપણે જોઈએ છે કે ઘણી વખતે માત્ર ને માત્ર ભૌતિક સુખોની અંદર માનવની હરણફાળ દોડ ચાલી રહેલી છે. હવે એમાં માનવ્ય જ્યારે દોડાતું હોય, તેની ચિત્ત શુદ્ધિ ન હોય, તો તેમાં સુખપ્રદા કોણ બની શકે? તેને આશ્વાસન આપી અને જીવનનો ધ્યેય તેને કોણ આપી શકે? તો કહેવાય છે કે આપણે આપણા શરીરના સુખ માટે, મનના સુખ માટે, કુટુંબ પરિવારના સુખ માટે શું કરતા હોઈએ છીએ? કુટુંબ પરિવારના સુખ માટે ધન અર્જિત કરતા હોઈએ છીએ. હસમુખભાઈ બરાબર ને? પછી આધ્યાત્મિક ઉન્નતિ હોય તો દેવી વિચારોના સંસર્ગમાં રહીએ, સંતોના સંસર્ગમાં રહીએ, ભક્તિના સંસર્ગમાં રહીએ, તીર્થમાં જઈએ. નર્મદાજી તો એવા પવિત્ર છે કે અતિ પાવન કરનારા છે, હે ને? ચૈત્ર મહિનામાં હવે આવશે નર્મદા પરિક્રમા. ગૌ સેવા ગતિવિધિ પરિવાર તો કેટલું શ્રેષ્ઠ કાર્ય કરે છે. બધાને નિઃશુલ્ક સેવા આપે છે, પોતે પુરુષાર્થ કરે છે, હે ને? શાસ્ત્ર કહે છે તપો દ્વંદ્વ સહનમ. બીજાના સુખ માટે જે પોતે તપે અને બીજાને સુખ પ્રદાન કરે તે સાચો ભક્ત છે. એક ક્ષણ માટે ભગવાનથી જે વિભક્ત નથી તે ભક્ત છે. તો કે એવી આ પવિત્રમાં નર્મદાજી છે. તો કે આધ્યાત્મિક ઉન્નતિ માટે કરે છે, પરંતુ માનવના શરીરના સુખ માટે આજે જોઈએ છે કે કોઈક વ્યાયામ કરે છે, કોઈ પ્રાણાયામ કરે છે, કોઈ યોગ કરે છે. તો એમાં પણ શ્રેષ્ઠ છે યોગ. તો કે યોગ સમ ઉચ્યતે. ભગવાને કીધું યોગનો અર્થ શું? સરળ ભાષામાં ભગવાને કહ્યું કે યોગનો અર્થ છે, યુજ નામના ધાતુ પરથી યોગ શબ્દ બન્યો છે, અને યુજનો અર્થ થાય છે જોડાઈ જવું. હું ગૌભક્તિથી જોડાઈ જાઉં, હું સમાજની અંદર સમર્પિત ભાવથી જોડાઈ જાઉં, ભગવાનની જે ઈચ્છાઓ છે, ભગવાનની જે કામનાઓ છે એના કાર્યમાં હું જોડાઈ જાઉં, તો પણ એ યોગ જ થયો. તો યોગની અંદર આપણે જોઈએ કે આપણા શાસ્ત્રોમાં, વેદોમાં, પુરાણોમાં અનેક મુદ્રાઓનું જ્ઞાન આપ્યું છે, અનેક મુદ્રાઓના રહસ્ય આપ્યા છે. તેમાંની એક મુદ્રા છે સર્વશ્રેષ્ઠ સુરભી મુદ્રા.
બરાબર, જેને ધેનુ મુદ્રા પણ કહેવાય છે. તો આપણે જોયું કે ભાઈ કાલે અહીંયા આપણે પૂજનમાં આવ્યા હતા અને સાંજે આરતી પૂજા ઇત્યાદિ થતું હતું. તો જે હતા સેવક કરવા તો ભગવાનને નૈવેદ્ય ધરાવતા હતા. તો એની 5 મુદ્રાઓ કીધી. જેમ 5 સુરભી એટલે 5 ગૌ માતાઓ નીકળી છે એવી રીતે 5 મુદ્રાઓ છે જે ભગવાનને આપણે નૈવેદ્ય અર્પણ કરીએ ત્યારે કરવાની હોય છે. એના નામ પ્રથમ શું છે? પ્રાણાય સ્વાહા. તો કે પ્રથમા દ્વિતીયા અંગુષ્ઠ, આ 3 આંગળીને સાથે જોડી અને આપણે અર્પણ કરીએ તેને પ્રાણ મુદ્રા કહેવાય છે. પછી કહ્યું કે અપાન મુદ્રા, તો કે મધ્યમિકા, અનામિકા અને અંગુષ્ઠ એને કરીએ તો મધ્યમિકા કહેવાય, એટલે કે અપાન મુદ્રા. પછી વ્યાનમાં અનામિકા, કનિષ્ઠિકા અને અંગુષ્ઠ, પ્રાણ, અપાન ને વ્યાન. પછી ઉદાનમાં પ્રથમા, કનિષ્ઠિકા અને અંગુષ્ઠ, અને સમાનમાં આ બધી આંગળીઓ એક થાય અને પછી સમાન મુદ્રામાં ભગવાનને અર્પણ કરીએ. તો એવું કહેવાય છે કે અપાન મુદ્રા છે, પ્રાણ મુદ્રાથી તો આપણી ઉર્જા વધે છે, આપણું ચિત્ત એકાગ્ર થાય છે, બરાબર છે, જ્ઞાન પ્રાપ્ત થાય છે. હવે એ વિષય બીજો આવે છે કે વિદ્યાવાન અને વિદ્વાન. તો વિદ્યાવાન કોણ અને વિદ્વાન કોણ? તો કે ઋષિઓએ જે ગૌભક્તિ કરી અને જેમને અંતસ્ફૂર્ણા થઈ, આપણે 6 સેન્સ કહીએ છીએ ને, તો કે અજ્ઞાત આપણી અવચેતના, ચેતન મન છે, અવચેતન મન છે. તો કે ઋષિમુનિઓએ જે ગૌ માતાની ભક્તિ કરી અને એમને જે ઇન્ટ્યુશન મળ્યા, એટલે કે અંતરિક્ષમાંથી જે તરંગો અને ઈશ્વરના સંકેતો મળ્યા અને એને અક્ષરશ શબ્દોમાં શાસ્ત્રોમાં ઉતારીને આપ્યા, એટલે એમને જ્ઞાન કહેવાય. અને વિદ્યાવાન એટલે તો કે સંસારના માનવો વિદ્યાવાન કહેવાય. ઇન્ફોર્મેશન કલેક્ટ કરે, પોતે સંગ્રહ કરે, એક્ઝામ આપીને સર્ટિફિકેટ લઈને કંપની પાસે જઈને કે મારી પાસે આ કળા છે, આ કળા હું તમને આપું છું, એના બદલામાં મને શું આપશો? તો કંપની કહેશે કે તમને હું આટલું મૂલ્ય આપીશ. તો કે આને વિદ્યા ન કહેવાય, જ્ઞાન ન કહેવાય. વિદ્યા તો સા વિદ્યા યા વિમુક્ત હે. તો કે વિદ્યાથી જીવન મુક્ત બને, નિર્ભય બને, નિશ્ચિંત બને, તેને કહેવાય. તો કહેવાય છે કે સુરભી મુદ્રા. તો આજે આપણે ગૌકથાના માધ્યમથી સુરભી મુદ્રા પણ શીખીશું. અને સુરભી મુદ્રાના લાભ કેટલા છે એ બહુ શ્રેષ્ઠ છે. તો કે ગૌકથામાં ગૌ માતાની ઉત્પત્તિ અને હવે ગૌ માતાના મુદ્રા દ્વારા પણ માનવી જીવન કેટલું સમૃદ્ધ બની શકે છે તે કરીશું. તો કે સૌપ્રથમ આપણે શું કરવાનું? તો કે સુરભી મુદ્રા છે. સુરભી મુદ્રા એટલે કેવી? તો કે ડાબા હાથની પહેલી આંગળી અને જમણા હાથની બીજી આંગળી એને તમારે જોડવાની, બરાબર. અને ડાબા હાથની બીજી આંગળી અને જમણા હાથની પહેલી આંગળીને જોડવાની, એમ, બરાબર. તે જ રીતે નીચેની 2 આંગળી જોડવાની. તો કે આ સુરભી મુદ્રા થાય, ગાયના આંચળ જેવી મુદ્રા થાય, બરાબર. આ ગાયના જે સ્તન છે, 4 આંચળો છે, તેને સુરભી મુદ્રા કહેવાય. અને આ સુરભી મુદ્રા તમે કરો એટલે એવું કહેવાય છે કે સવારે સંન્યાસી છે, શંકરાચાર્યજી છે, બ્રાહ્મણો છે, સંતો છે, મહાત્માઓ છે, દરેક લોકો જે સંધ્યા કરે, સંધ્યાનો અર્થ છે સમ્યક ધ્યાન. તો કે સંધ્યા વખતે 24 મુદ્રાઓ કરવાની હોય છે અને સંધ્યા પૂર્ણ થયા બાદ 8 મુદ્રા કરવાના છે. એ 8 મુદ્રામાંની પહેલી મુદ્રા છે સુરભી મુદ્રા. હવે એ સુરભી મુદ્રા આપણે કરીએ છીએ, કરો તો બધા જ આપણે જોઈએ કે બધાને આવડશે, બરાબર છે. તો કે ડાબા હાથની બીજી આંગળીને જમણા હાથની પહેલી આંગળી જોડે જોડવાની, ડાબા હાથની પહેલી આંગળીને જમણા હાથની બીજી આંગળી જોડે જોડવાની, એટલે એમ થશે, જોઈ લો, બરાબર. અને આ ત્રીજી આંગળીને ટચલી આંગળી જોડે જોડવાની અને આ ટચલી આંગળી જે છે તેને છેલ્લી આંગળી જોડે, એટલે કે ત્રીજા નંબરની આંગળી જોડે જોડશો એટલે આ સુરભી મુદ્રા થશે. તમને બધાને દેખાશે. જુઓ, આ ગાયના 4 આંચળ જે હોય છે તે પ્રકારની મુદ્રા છે. હવે આ મુદ્રા જે છે એને ધ્યાન કરી શ્રી સુરભ્ય નમઃ તમે બોલો એટલે સર્વપ્રથમ શું થાય? તો કે સુરભી મુદ્રા ગૌયુક્ત જીવનથી એમાં અનંત પ્રકારના લાભ છે. અને પહેલો લાભ છે તે ઇન્ક્રીઝ યોર સેલ્ફ એસ્ટીમ, એટલે કે સ્વ આદર કરવાનો ભાવ મનમાં વધવો, સેલ્ફ રિસ્પેક્ટ. આજે જોઈએ છે તો બધાને પોતાનું અસ્તિત્વ, પોતાની જ ગરિમા નથી. જ્યાં જોઈએ ત્યાં પાંગડા, જ્યાં જોઈએ ત્યાં નતમસ્તક નમી જાય છે. શિવાજી મહારાજ એક હતા, એમણે કહ્યું કે મારું મસ્તક ઝૂકશે તો માત્ર ભવાનીના ચરણોમાં, હે ને. કોઈ સામાન્ય વ્યક્તિને ને આપણે સામાન્ય તકલીફ આવી જાય, આપણું સામાન્ય કામ ના નહીં કરતું હોય તો આપણે શું કરીએ? મસ્તક નમાઈ દઈએ. તો એવું કે સ્વ આદર કરવાનો ભાવ એટલે કે પ્રતિકાર શક્તિ વધે છે. બીજો લાભ એ છે તો કે રીડિસ્કવર
ધ સેન્સ ઓફ પર્પસ, એટલે કે હેતુની ભાવનાથી ફરી શોધીએ, એટલે હેતુની પવિત્ર ભાવનાઓને અંદર જન્માવે છે. આ ધેનુ મુદ્રા ત્રીજો લાભ એવો છે કે બૂસ્ટ ડાયજેશન એન્ડ મેટાબોલિઝમ, એટલે કે પાચન અને ચયાપચયને મજબૂત કરે છે. પાચન શક્તિ આપણી વધારે છે અને ચયાપચયને મજબૂત કરે છે. તો આ ધેનુ મુદ્રા. હવે ધેનુ મુદ્રા એટલે કામ ધેનુ સ્વરૂપ, તો કે કેટલા બધા લાભ, ખાલી એક મુદ્રા કરો તો 3 લાભ તો આ થયા. પછી કીધું કે બેટર ડિસિઝન મેકિંગ સ્કિલ, તો કે ચોથો લાભ એવો છે કે તમે સારામાં સારી રીતે નિર્ણય લેવાની શક્તિ, કુશળતા અને ક્ષમતા તમારી વધે છે આ ધેનુ મુદ્રાથી. મા તો મૌન છે, ગૌ માતા તો બોલી શકતા નથી, પરંતુ વિચાર કરો કે માના મૌનની અંદર કેટલી શક્તિ છે. એ જે આપે છે, ખાલી મુદ્રાઓ કરો તો, એની સમીપ જાઓ, એની પ્રદક્ષિણા કરો, એનું પૂજન કરો, તો કેટલી દિવ્ય શક્તિઓ જન્મે છે માનવ શરીરની અંદર. પછી કહે છે 5મો લાભ, તો કે આધ્યાત્મિક અવરોધોને તોડવામાં મદદરૂપ થાય છે, એટલે કે હેલ્પ ઇન બ્રેકિંગ સ્પિરિચ્યુઅલ બેરિયર્સ, જે ભગવાન કૃષ્ણએ તોડ્યો હતો. ક્યારે? તો કે આપણે જોઈએ છે કે વર્ષોથી ચાલતી ઇન્દ્ર પૂજા ગોકુળમાં થતી હતી અને બધાને ભય હતો કે ઇન્દ્રનું પૂજન ના કરીએ એટલે એ પ્રકોપ કરે ખેતીવાડીમાં, પશુધનમાં, આરોગ્યની બાબતે. પરંતુ ભગવાને કીધું કે આપણે ગોવર્ધનની પૂજા કરીએ. અને 12 મેઘ કાંઘા કર્યા ઇન્દ્રએ, અને ટચલી આંગળી પર 7 દિવસ સુધીને ગોવર્ધન ભગવાન ઉચક્યો અને ગોકુળવાસીઓની રક્ષા કરી. અને ગોકુળવાસીઓની રક્ષા કરી ત્યારે ગોકુળવાસીઓએ ભગવાન કૃષ્ણ જે છે તેમનું પૂજન કર્યું અને 56 ભોગ ધરાવ્યા. એટલે 56 ભોગની પણ એક વિશિષ્ટ મહાત્મ્ય છે કે 56 ભોગ માત્ર ઠાકુરજીને જ ધરે, કૃષ્ણજીને. કારણ કે યશોદાજી ભગવાન લાલાને ગૌ માતાના પંચગવ્યમાંથી, ગૌ માતાના દૂધમાંથી માખણ છે, મિશ્રી છે, વ્યંજન છે, સ્વાદિષ્ટ ભોજન છે, મિષ્ટ પદાર્થો છે, એ 8 પ્રહરે ભગવાનને ભોજન કરાવતા. અને ભગવાને 7 દિવસ સુધી ગોવર્ધન ઉચક્યો, એટલે 8 દિવસ સુધી અન્નનો દાણો પણ લાલાએ મૂક્યો નહોતો ગોકુળવાસીઓ માટે. એટલે ગોકુળવાસીઓને થયું કે 7 અઠા 56 વસ્તુઓને બનાવીને ગોવર્ધન પૂજા કરી અને અન્નકૂટ કર્યો. પરંતુ આજે આપણે જોઈએ છીએ કે સમાજનું ચિત્ર ધીરે 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 સંકીર્ણ માનસ તરફ વધી રહ્યું છે કે કોઈ પણ ઉત્સવ આવે 56 ભોગ કરો, આ દેવને કરો 56 ભોગ કરો. દેવોના અલગ અલગ નૈવેદ્ય બતાવ્યા છે, પણ ભગવાન ઠાકુરજીને. અને બીજી વાત એવી કે આજે આપણે ધેનુ મુદ્રા કરીએ છીએ, એનાથી વધુ સારી રીતે નિયંત્રણ આપણી સેલ્ફ ઉપર આપણે કરી શકીએ છીએ અને શાંતિને અનુભવ કરી શકીએ છીએ. તો કે આપણે માતા પિતાના, એટલે કે બીજું એક 7મો લાભ એવો છે કે હીલ્સ ધ પેરેન્ટ્સ વાઉન્ડ, એટલે કે માતા પિતાના ઘાને સાજા કરે છે. આજે આપણે જોઈએ છીએ કે દરેક માતા પિતાને એક જ તકલીફ છે, ફરિયાદ છે કે સાચું કહું મહારાજ, કાં તો અમારા નીરવભાઈ જેવા, ક્યાં તો કોઈ આવી રીતે નીતિનભાઈ, કાં તો અમારા સુરેશભાઈ જેવા ગયા હોય કોઈકને ભાઈને ત્યાં પરિવારમાં મળતો કે સાચું કહું અમારા છોકરા અમારું માનતા જ નથી. એક વૈદિક કાળ એવો હતો, રામકાળ, કે જેમાં દશરથજીને એવી વ્યથા હતી કે હે પ્રભુ, તમે કંઈક એવી કૃપા કરો કે મારું કહેલું મારા સંતાનો ન માને. એવું આવો પ્રેમપૂર્વકનો ઝઘડો ઈશ્વર સાથે દશરથજી કરતા કે પ્રભુ એવું કરો, કારણ કે હું જે કહું છું ને એ બધું જ કરવા મારો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન તત્પર રહે છે. માતૃપિતૃની આજ્ઞા, માતૃપિતૃ પૂજક છે. એમણે કહ્યું કે આવતીકાલે વનવાસ જવાનું છે, તો એ જ ઉત્સાહ, એ જ ચૈતન્ય, એ જ સ્ફૂર્તિ સાથે રામજીએ કહ્યું કે તવ આજ્ઞા શિરોધાર, એટલે કે તમારી આજ્ઞાને મેં મસ્તક ઉપર લઉં છું ને આ મારો ગર્વ છે. વિચાર કરો, આપણા જેવું કોઈક સંતાન હોય અને એટલે આપણા સમાજમાં હોય તો શું કરે કે પિતાજી આટલું બધું હતું, હવે હું બધું ના કરું તો કંઈ નહીં, પણ મને આવું તો આવી તો સજા ના આપશો. પરંતુ એવું હતું. અને આજના સમયમાં આપણે જોઈએ છીએ સાંપ્રત પરિસ્થિતિ કે દરેક માતા પિતાને એવું કે અમારું બાળક, અમારું સંતાન માનશે. તો આ જે ધેનુ મુદ્રા કરીએ છીએ એ સુરભી મુદ્રા, તો એનાથી આપણે એકબીજાની લાગણી અને પ્રેમને સમજવાની શક્તિ ઈશ્વર આપે છે. જીવનને નિશ્ચિત અને નિર્ભય આપણે બનાવી શકીએ છીએ. આપણે સૌ નિત્ય પ્રતિદિન ઉત્સવો, શુભ અવસરે, કાં તો દેવાલયોમાં પણ જતા હોઈએ છીએ. ત્યારે કૃષ્ણ ભગવાન મંદિરમાં, શિવ મંદિરમાં, દેવોના મંદિરમાં પણ જઈએ છીએ તો કે સંપૂર્ણ ગૌમય તેમનું જીવન હતું. શિવની કૃપા માટે પણ ગર્ભગૃહમાં આપણે જઈએ ત્યારે જોઈએ છીએ કે ભાઈ દેવોને પણ બહુ મહાત્મ્ય છે. કે શિવજીના સન્મુખ અહીંયા જોઈએ છે કે નંદી છે. આજે નંદી દુર્લક્ષ શિવ છે, નંદી તરફ કોઈ
ધ્યાન વધારે કંઈક આપતા નથી, પરંતુ નંદી હશે તો ગૌવંશ વધશે, તો એનું પણ આપણે જતન કરીએ. તો કે મહાત્મ્ય તો એવું પણ છે કે પુરાણોમાં કે દેવોએ રાખ્યા છે, નંદી ઉપર સવારી છે અને ગૌ માતાને સાથે. ઇવન દત્તાત્રેય ભગવાન તમે જુઓ, ભગવાન કૃષ્ણે જન્મથી લઈ અંતિમ સમય સુધીને ગૌ માતાની સંગે રહ્યા છે. તો કે આપણે વંદન કરવા જોઈએ. આપણી આ ભારતીય સંસ્કૃતિ અત્યંત ઉજ્જવળ છે, એની વિશિષ્ટતા છે. આપણા દેવી દેવતાના હૃદયમાં તેમનું સ્થાન છે અને આપણે જોતા આવ્યા છે. ગૌ માતાના આપણે જોઈએ આગળ કે 4 પદ છે, એટલે કે 4 પાદ જે છે અતિ પાવન કરનારા છે અને 4 ચરણનો મહિમા આપણે જીવનમાં ઉતારવાનો પણ છે. અને એ 4 ચરણનો મહિમા આપણે જન જન સુધીને, ઘર ઘર સુધીને, હૃદય હૃદય સુધી, ઝૂંપડી ઝૂંપડી સુધી આપણે તેને લઈ જવાનો છે. તો કે કયા છે? તો કે પહેલો જે પાદ છે ગૌ માતાનો તે ધર્મનો છે. તો કે ધર્મના 2 આધાર છે, એક યજ્ઞ અને એક સંસ્કાર. ધર્મના 2 આધાર છે, એક યજ્ઞ અને સંસ્કાર. તો કે યજ્ઞ અને સંસ્કાર કરીએ તો ધર્મ મજબૂત થાય. બીજો પાદ જે છે તે અર્થ છે. તો કે તેના 2 આધાર છે, કૃષિ અને આયુર્વેદ. તો કે અર્થોપાર્જન માટે કૃષિ એટલે કે સર્વવર્ણાહ કૃષિ. વેદો કહે છે કે ઉત્તમમાં ઉત્તમ શું છે? કૃષિ છે. પણ નિમ્નમાં નિમ્ન શું છે? આપણે જેના માટે દોડીએ છીએ નોકરી. તો આપણને કેટલું સુખ મળે. જો તમારું ગૌપાલન તમે કરતા હો તો ગૌ માતા સાથે ઘર પાસે જ હોય, એટલે ગામની અંદર રહેવાય, પરિવાર વચ્ચે રહેવાય, સમાજ વચ્ચે રહેવાય. આકસ્મિક કંઈક આવી જાય તો તમારી ઉપસ્થિતિ તત્કાલ ત્યાં હોય. અને મનુસ્મૃતિ તો એથી પણ આગળ એમ કહે છે કે જે માનવનું જીવન સંપૂર્ણ સુખી કેવું કહેવાય? તો કે જે માનવનું જીવન સંપૂર્ણ સુખી તે કહેવાય કે જેના ઘરેથી પોતાનો વિત્તોપાર્જન કરવાનું સ્થળ હોય, એ નોકરીનું સ્થળ હોય, વ્યાપારનું હોય કે ધંધાનું, એ 10 મિનિટના અંતરે હોવું જોઈએ. આપણા મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહી ગયા કે 10 મિનિટના અંતરે આપણું વ્યવસાય ધન ઉપાર્જન કરવાનું સ્થાન હોવું જોઈએ, તો તમે સંપૂર્ણ સુખી કહેવાય. પણ આપણે જોઈએ છે કે સાંપ્રત પરિસ્થિતિ કેવી છે? શહેરોમાં 3 કલાક જવાના, 3 કલાક આવવાના, 2 કલાક ટ્રાફિકમાં, 8 કલાક તો નીકળી ગયા, તો 8 કલાક સુવાના, 16 કલાક તો પછી બીજું શું કરીએ આપણે? તો કે દેવી જીવન માટે પણ છે. ત્રીજો પાદ છે કામ. તો કે તેના 2 આધાર છે, ગૌવંશની વૃદ્ધિ અને દેવ દાનવની ઉત્પત્તિ. તો કે ગૌવંશની વૃદ્ધિ અતિ આવશ્યક છે, એટલે કામ માટે. અને ચોથો પાદ છે મોક્ષ. 2 એના આધાર છે, સુખ શાંતિ સમૃદ્ધિ અને કલ્યાણની પ્રાપ્તિ. તો કે ધર્મ અર્થ કામ મોક્ષ એ ગૌ માતાના 4 પદ છે અને તેના આધાર આ છે. તો કે વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિમ પરેશામ પરિપીડનાય સ્વલ્વસ્ય સાધોર વિપરીતમેતા જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. આ મંત્ર એમ કહે છે કે આપણે સૌએ ગૌ ભક્તિ કરવાની છે. અને ગૌ ભક્તિ કરતાં કરતાં શું કરવાનું છે? તો કે આ મંત્ર કહે છે કે દુર્જન વ્યક્તિ જો હોય તો તેની શક્તિનો ઉપયોગ એ જ્ઞાન જે છે તેને તોડી અને તર્ક માટે કરે છે. તર્ક કરી જ્ઞાનને તોડવા માટે કરે છે. એનું ધન જે છે તે અહંકારી કાર્યો માટે વાપરે છે અને શક્તિ બીજાના નુકસાન માટે વાપરે છે. પરંતુ કહે છે કે સાધુર વિપરીતમ એત જ જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. તો કે સજ્જન વ્યક્તિ, ગૌભક્ત, ગૌપાલક, ગૌ માતાની કૃપાથી દેવતુલ્ય સંસ્કૃતિનું પાલન કરે છે, સમાજને નંદનવન બનાવે છે અને બીજી કે જ્ઞાન જે છે તેનું તે બીજાને પ્રાપ્ત થાય, બીજાને સુખ થાય તે માટે અર્પણ કરે છે. ધન રાષ્ટ્રની, સમાજની, પારિવારિક, કૌટુંબિક, સામાજિક, વિત્તીય સહાયતા માટે કરે છે. અને ત્રીજી વાત કે તેની શક્તિ સુરક્ષા પ્રદાન કરવા માટે વાપરે છે. સુરક્ષા શેની? તો કે કોઈકના મનમાં દુર્વિચાર ન આવે, એના માટે સદવિચાર આવે, તેના માટે પ્રવૃત્તિશીલ થતો રહેલો. આપણે જોઈએ છે કે ગૌ સેવા ગતિવિધિ પરિવાર છે એ શું કરે છે? આનો હેતુ આપણે મળવાનો તો કે બસ વસુધૈવ કુટુંબકમ, ભગવાન કૃષ્ણની સંસ્કૃતિ વધે, ગૌ માતાનું પાલન વધે, એના તરફ આપણે સમર્પિત થતા રહીએ, તે જ મુખ્ય ઉદ્દેશ્ય છે. અને એટલે જ કહ્યું કે અયમ નિજમ પરો વેતિ ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ. આ મારું છે, આ એનો વિચાર છે. એવું જે છે તે સંકીર્ણ મનવાળાનું વિચારવું છે, પરંતુ વસુધા એટલે કે વ્યાપક વિચારોવાળા માટે આ એક પરિવાર છે તેવી માનસિકતા અને તેઓ જે સદવિચાર આપણી અંદર છે. એટલે જ વેદોએ કહ્યું પવિત્ર લીલામાં હરી પડે સુણે વાજે લક્ષ્મી અખંડ તદ કુલે
ના એમાં સંદેહ. તમે ગૌ ભક્તિ કરો એટલે કાલે જ આપણે સંવાદ કરતા હતા કે આમાંથી ધન ઉપાર્જન કેટલું અને તેમાંથી સુખ કેટલું મળે આપણે બધું વિચારીએ છીએ. હે ઇન્સેન્ટિવ કેટલું મળે હે ને. આપણી બધાની લાઈફ કેવી છે? બ્રેડ ઓરિએન્ટેડ હે ને, લાઈફ ઓરિએન્ટેડ નથી. મળશે શું ત્યારે આપણે તો કે અહીંયા કહ્યું કે લક્ષ્મી અખંડ તદકુલે ના એમાં સંદેહ, અને મનથી ભજ મુજને અને તનથી કર સેવા, કર્મ મને અર્પણ કરી માણી લેવે મેવા. કે મેવા બધા જ મળે ગૌ માતાની ભક્તિથી. આવા પવિત્ર ગૌ માતા છે. પછી કહે છે કે કોટી જન્મ સુકૃત ફળે ત્યારે ભક્ત થવાય, નહીં તો વાતોમાં વહી બહુધા જીવન જાય. લૌકિક વાતો, સંસાર વાતોની અંદર આપણે આ બધું કરતા રહ્યા છે, અને જો કોટી જન્મ એટલે સુકૃત ફળે અનેક જન્મોના પુણ્ય મળે ને ત્યારે આપણે ગોપાલક બની શકીએ છીએ, ગાયની સમીપ જઈ શકીએ છીએ, ગૌ માતા માટે પ્રેમ નિર્માણ થાય અને ગૌ માતા માટે આપણે કંઈક કરવા માટે તત્પર થઈ શકીએ છીએ. તો કે આપણે જોઈએ કે વૈદિક કાળનું એક થોડું વર્ણન કરીએ કે ગોપાષ્ટમી છે, ગોપાલકોનું પૂજન થતું હોય છે, અને આવી રીતે કારતક સુદ આઠમને દિવસે જે છે ભગવાન કૃષ્ણ 6 વર્ષની વયે ગોપાલન કરવા ગયા હતા. તો વૈદિક કાળ પણ આપણને એ સાબિત એટલે એ પ્રત્યક્ષ વાસ્તવિક દર્શન કરાવે છે કે વૈદિક કાળમાં ગોપાષ્ટમીનું પણ ઘણું મહત્વ છે. કહેવાય છે કે આજના સાંપ્રત સમયની અંદર સર્વ સમસ્યાઓનું સમાધાન એટલે ગૌમાતા. સર્વ સમસ્યાઓનું સમાધાન ગૌમાતા. તો કે આપણે જોઈએ છે કેવી રીતે કે ઘણી વખત આપણે જોઈએ છે કે આજના સમયે પ્રકાશની જેણે શોધ કરી એ થોમસ આલ્વા એડિસન. આપણે જોઈએ કે વિદેશીઓ ઘણા બધા છે અને ઘણા બધા સંશોધન એ સમાજ માટે શ્રેષ્ઠ કાર્ય કર્યું. અંધકારમય જીવન આપણે જીવતા હતા, પણ પ્રકાશથી આજે ઘણી બધી પ્રગતિ થઈ છે, વિકાસ થયો છે. કોઈ વિદ્યાર્થીને રાત્રે વાંચન કરવું હોય, અધ્યયન કરવું હોય તો એ પ્રકાશ હોય તો કેટલો સહાયરૂપ બને. તો કહેવાય છે કે બલ્બનો આવિષ્કાર 1877માં તેમણે કર્યો, અને એ આવિષ્કાર બાદ આપણે જોઈએ છીએ કે અમેરિકાના ઘરોમાં આનો ઉપયોગ વધવા લાગ્યો. કારણ કે પહેલાં તો કેન્ડલ લાઇટ આપણે જોઈએ છે ને, ભાઈ રાત્રે મીણબત્તી પ્રગટાવે અને બધું કાર્ય પૂર્ણ કરે, અને સૂર્યાસ્ત આપણે ત્યાં તો એવું સૂર્યાસ્ત થાય ત્યાર પહેલાં બધું આપણે કાર્ય આટોપી અને નિવૃત્ત થઈ જતા હતા. તો એવું કહેવાય છે કે આવિષ્કાર એટલે કે તે વખતે આ સમય બલ્બની શરૂઆત થઈ થોમસ આલ્વા એડિસને કરી 1877માં. તો તે વખતે ઘણી વખતે આપણે જોઈએ છે તો કે એનો ઉપયોગ વધવા લાગ્યો. આનું સીધું પરિણામ એ થયું કે કપાસિયા તેલ અને તેનું વેચાણ જે છે તે વિદેશી કંપનીઓનું ઘટવા લાગ્યું, અને એનાથી કપાસિયાનું તેલ મીણબત્તીમાં ઉપયોગમાં વપરાતું હતું. હવે આ જે થયું, આ બનાવવાનું નિયંત્રણ અમેરિકી કંપનીના હાથમાં આવ્યું, અને હાઇડ્રોજનેસ બાદ આ જ કંપનીએ કપાસિયા, સોયાબીન અને તેલોની બનેલ વનસ્પતિ ઘી તથા માખણનો વધારો આપવાનું શરૂ કર્યું. કારણ કે વીજળીની શોધ થઈ એટલે પેલા લોકોએ બળતણ તરીકે ઉપયોગમાં આવતી વસ્તુઓનો ઓછો કર્યો, અને તે પછી એ કંપનીએ શું કર્યું તો કે આ કપાસિયા તેલ અને સોયાબીન તેલને વનસ્પતિ ઘી કહી અને માખણ કહી અને તેનો વધારો શરૂ કર્યો. 1924માં અમેરિકી હાર્ટ એસોસિએશનની સ્થાપના વખતે આ જ કંપનીઓએ વૈજ્ઞાનિક અનુસંધાન અને મેડિકલ શિક્ષણને કારણે એની અંદર પોતાનો હસ્તક્ષેપ કર્યો અને દબાવને પ્રભાવ પાડી અને એનો પ્રચાર પ્રસાર ફેલાવવાનું શરૂ કર્યું. એનું પરિણામ જોઈએ છે કે આનો સીધો લાભ વૈશ્વિક અરબો ડોલરની આહાર ઉદ્યોગને નિયંત્રણ કરતી કંપનીઓને થયો. એટલે અત્યધિક રિફાઇન્ડ તેલ, વનસ્પતિ ઘી, અપ્રાકૃતિક રીતે રૂપથી પાલન કરવામાં આવેલું ગાયનું પેસ્ચ્યુરાઇઝ દૂધ અને તેની બનાવટોની મહત્તા મળવા લાગી, અને આપણે તેને સાચું માનવા લાગ્યા કે બધું જ દૂધ છે એ શ્રેષ્ઠ છે. પરંતુ ભારતીય 5 ગાયો જે છે તેના વંશ છે તેમાંથી નિર્મિત થયેલી અને જે કામધેનુ સ્વરૂપ છે, જેની ખાંડ છે, ભારતીય નસલના ગૌવંશની ગાય અતિ પવિત્ર છે. તો કે અમેરિકામાં ગામડાનું દૂધ શહેરમાં કેવી રીતે પહોંચાડવું એ મોટો પ્રશ્ન તેમના માટે થયો તે પરિસ્થિતિ, અને તેથી તેઓ દૂધને પેસ્ચ્યુરાઇઝ કરવા લાગ્યા. આ શુદ્ધ રૂપથી બનાવવામાં આવેલ માખણ શુદ્ધ ઘી હાનિકારક કહેવામાં આવ્યું. અને આપણે જોઈએ છે કે ભાઈ 15,000 થી 20,000 કિલો સુધીની કિંમત જે છે લીલ છે, શેવાળ છે, અને આગળ જતાં માછલીના તેલમાંથી બનાવવામાં આવતી મેડિસિન્સ છે એને આપણે ખરીદવા લાગ્યા. અને જ્યારે માત્ર 1 જ ચમચી ઘી આપણે જોઈએ છે કે 1 જ ચમચી ઘી જે છે
એ દેશી ઘીમાં લગભગ 500 મિલીગ્રામ એટલે કે ઓમેગા 3 ઓમેગા 6 ફેટ હોય છે. વિજ્ઞાન અનુસાર આ તત્વ મગજ, હૃદય અને રોગ પ્રતિકારક શક્તિને વધારે છે અને ખૂબ લાભદાયક બને છે. તો આપણે આ જોઈએ છે કે વિદેશી આક્રાંતાઓ દ્વારા ભારતની અંદર એવા વિચારો પ્રસ્થાપિત કરવામાં આવ્યા કે ધીરે ધીરે આપણે એ ગૌવંશનું પાલન કરતા ઓછા થઈએ અને તમારી સુધી અમે પહોંચાડીશું એવું કહી અને એ પ્રસ્થાપિત કરવા લાગ્યા. એટલે આપણો પુરુષાર્થ પાંગળો થયો. પરંતુ આપણી ઋષિ પરંપરાને પુનઃજાગૃત કરીએ, સંસ્કૃતિને પુનઃજાગૃત કરીએ અને સંકલ્પિત થઈએ અને એક ગૌ માતાના પવિત્ર ભાવગીત સાથે આપણે વંદના કરીએ અને આ ભાવપુષ્પ અહીંયા અર્પણ કરીએ. તો એક સાથે આપણે એક સૂરની અંદર તમારી પાસે જે ગૌ માતાનું ભાવગીત છે તેને હું પ્રથમ ઉત્તરાર્ધ બોલીશ. ઉત્તરાર્ધમાં તમારે રિપીટ એટલે કે એને ઝીલી અને બોલવાનું છે.